નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 13/1/2024. આજે આપણે આવ્યો છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વરલ ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રાજુભાઈ પરમાર. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે, અને એની અંદર છે આપણે ઓર્ગેનિક જે કીટ આખી આવે છે એ કીટનો જે છે ઉપયોગ કરેલો છે, અને રાજુભાઈએ છે સરગવાના પાકમાં ખૂબ સારું પરિણામ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. તમારું આખું નામ બોલો. રાજુભાઈ બાબુભાઈ પરમાર વરલ, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 96 62 51 98. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને આપણે આ ઓર્ગેનિક પ્રોડક્ટની જે આખી કીટ આવે એમના વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. રાજુભાઈ, આપણે કેટલા વીઘામાં સરગવો છે? આપણે 2.5 વીઘામાં હરગવા છે. 2.5 વીઘામાં. હા, બરાબર છે. હવે આપણે આ સરગવો આજે કેટલા મહિનાનો થઈ ગયો છે? આપણે 6 થી 7 મહિનાની અંદર છે. 6 થી 7 મહિનાનો. હા, બરાબર છે. હવે તમે બે છોડ વચ્ચે અને હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે? આપણે 4-5 ફૂટનું અંતર છે. બે હાર વચ્ચે આપણે આમ 10. 10 ફૂટ. હા, 5x10 નું જે છે ખેડૂત મિત્રો એ અંતર જાળવેલું છે. તો આની અંદર તમે છે આપણે પાયાના ખાતરમાં કેવો નાખેલા છે બધું? પાયાના ખાતરમાં તો ડીએપી, હા, પછી મોરસ્યું, 20-20-13 હા, બધું. હા, એવડી નાખેલું છે. તો પિયત તમે છે આપણે સરગવાના પાકમાં કેટલા દિવસે આપો છો? આપણે 8 થી 10 દિવસે. બરાબર છે. ખેડૂત મિત્રો, આ પરફેક્ટ છે. 8 થી 10 દિવસ છે એ સમયગાળો યોગ્ય છે. જે સરગવાના પાકની અંદર છે એ ભાઈ રાજુભાઈ એમાં પિયત આપે છે. રાજુભાઈ, તમે એક કીટ વાપરી છે, એ કીટમાં આપણે કઈ કઈ દવા આવે છે? આ કીટમાં આવડી આ P1. P1, પછી એક આ પાવડર, હા, એક આવડી આ ગેટ સેટ મધમાખીની દવા. હા, ખેડૂત મિત્રો, આપણે એક જે સરગવાના પાકમાં એક કીટ તૈયાર કરી છે. એક આપણે આ P1 આવે છે, જે પંપે કેટલા ml નાખ્યું હતું આપણે? 40 ml. 40 ml. હા, આ 5 ml. આ 5 ml. અને અને આ પોટાશ છે. આ 15 મિલી. બરાબર છે. ખેડૂત મિત્રો, જે P1 જે છે 40 ml, પોટાશ 18 ગ્રામ અને ગેટ સેટ જે છે એ 5 ml નાખી અને સ્પ્રે કરેલો છે. તો આપણે કેટલા સમય પહેલા આપણે જે છે છંટકાવ કરેલો છે? આપણે કેટલા સમય પહેલા છંટકાવ કર્યો હતો? આપણે આજ 8 દી થવા આવ્યા છે. ખેડૂત મિત્રો, અઠવાડિયા પહેલા જે છે છંટકાવ કરેલો છે. રાજુભાઈ, તમારા શબ્દોમાં જણાવો, આપને રિઝલ્ટ કેવું મળ્યું છે? આપણને રિઝલ્ટ સારું છે. હા, બરાબર. હા. આમ ફૂલ- નવી સિંગમાં. નવી સિંગમાં, ફૂલમાં, કોળમાં બધે રિઝલ્ટ આમ સારું છે. બરાબર છે. બહુ સારું કહેવાય. પછી ખરવાનું પ્રમાણ કેવું છે? ખરવામાં અટકી ગયો હાવ. હા, બરાબર છે. પછી નવી સિંગ આપણે કેવું બેસવા મળી છે બધે? જવાણી સારું થાય છે એનું. હા, નવી બરાબર સિંગનું. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો લાઈવ અત્યારે જો અહીં મધમાખી આવી ગઈ છે. મધમાખી કેવી આવી છે? આપણે મધમાખીનું કામ અત્યારે સારું છે બહુ. પુષ્કળ પ્રમાણમાં પુષ્કળ. દેખાય હા, ને? હા. ખેડૂત મિત્રો, જબરજસ્ત આખા ફિલ્ડમાં જોઈ શકો પુષ્કળ પ્રમાણમાં જે છે મધમાખી આવી છે. સાથે એટલું આપણે સિંગે એટલી બેઠી છે. અગાઉ આપણે શું પરિસ્થિતિ હતી જ્યારે ઉમેશભાઈ આપણે ફિલ્ડ જોવા આવ્યો ત્યારે કેવું હતું? તે ખરવામાં બહુ હતું. હા, પછી ફાલમાં બહુ ઓછું હતું. આ નવો ફાલ, કોળ બધો નવો, ફૂલ ધોળા સફેદ, એ બધું રિઝલ્ટ બહુ સારું છે એનું. બરાબર છે. હા. પછી સિંગની ક્વોલિટી કેવી બની છે? આપણે સિંગની ક્વોલિટી બધી સિંગ કલરમાં આવી ગઈ. હા, બધી હા, લીલી લીલીસમ થઈ ગયા. બરાબર છે. હવે અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે, પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, કેવો રિઝલ્ટ છે એમાં? સરસ છે. સારું છે ને આમાં? સરસ. બરાબર છે. આપણે જે નવા ફ્લાવરિંગમાં સિંગ જવામાં કેવું છે એમાં? ઈ સારું છે અને બધી રીતે ખરવામાં હા, અટકી ગયું છે, અને નવો કોળ સારો છે, નવા ફૂલ સારા છે, હા, જવાણ સારું છે, અને આ પ્રોડક્ટ સારી છે, સારી છે ને? બહુ સરસ છે. ખેડૂત મિત્રો, પ્રવીણભાઈ કીધું એમ કે પ્રોડક્ટ આપી 3 આજે કીટમાં 3 દવા આવે. અત્યારે સરગવાના પાકમાં મોટા ભાગના ખેડૂતો છે એ વાપરતા થયા, કારણ કે રિઝલ્ટ એટલું મળી રહ્યું છે. હવે આપણી સાથે જે છે એ કવિરાજ એટલે કે સાગરદાન આવ્યા છે. એમાં જે છે આ આપણે રિઝલ્ટ આવ્યું એ બાજુના ગામના છે, માંડવાળી ગામ રહ્યું, ત્યાંથી જે છે આ ફિલ્ડ જ જોવા આવ્યા છે. અને કેવું રિઝલ્ટ શું, તો આપણે એમને પણ પૂછીએ. આપનો પરિચય આપો. આ હરગવો અમે જોવા આવ્યા વરલ. હા, હરગવો સારો છે ને જવાણી બહુ સારું છે. હા, બરાબર. દવા છાંટ્યા પછી પછી આપણે ખરવાનું પ્રમાણ કેવું છે? ખરવાનું પ્રમાણ બંધ થઈ ગયું હાવ. ઓછું છે ને? હા, આપણે ઓછું છે હાવ. ખેડૂત મિત્રો, ખરવાનું પ્રમાણ તો છે ઓછું થઈ ગયું છે એની અંદર. બીજું આની અંદર છે આપણે મધમાખીનું પ્રમાણ કેવું દેખાણું? મધમાખીનું સારું બતાય છે બરાબર અત્યારે છે. દવા છાંટ્યા પછી. હા, અને તમે જે છે અમારા વિડીયા જોઈને આને જે છે સંપર્ક કરેલો છે આપણે? હા, તમારા વિડીયો અમે 3-4 મહિનાથી જોઈએ. હા, બરાબર છે. પછી અમે દવા લેવા જ આવ્યા છે તમારી પાસે. 100%. બરાબર. જો ખેડૂત મિત્રો, કીટ લેવા જે છે કવિરાજ આપણી પાસે આવ્યા છે. રાજુભાઈને પણ પૂછીએ. રાજુભાઈ, તમે અમારો કઈ રીતે સંપર્ક કરેલો?
મેં યુટ્યુબમાં જોઈને જ કરેલો છે તમારો બરાબર છે ખેડૂત મિત્રો યુટ્યુબમાં આપણો વિડીયો જોઈને અને જે છે રાજુભાઈ આપણે સંપર્ક કરેલો. હવે ખેડૂત મિત્રો આપને જે હવે આપણે રિઝલ્ટ જોઈએ આગળ. પુષ્કળ પ્રમાણમાં નવી શીંગું છે, ફાલ એટલો છે આપણે, અને શીંગની ક્વોલિટી પણ જબરદસ્ત છે. તમે અઢળક પ્રમાણમાં જે છે આપણે શીંગ બેઠેલી જોઈ શકો છો એની અંદર આપણે. ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો. જો ખેડૂત મિત્રો આ P1નું શાનદાર પરિણામ. શીંગની ક્વોલિટી એટલી છે, નવી શીંગ પણ એટલી બેઠી છે એની અંદર, અને કલરમાં પણ સારું છે. રાજુભાઈ શીંગ આપણે ક્યાંય આમ વાકી રહે ને એવું કાંઈ થાય છે આપણે આમાં? નહીં, આ બહુ પ્રોબ્લેમ અત્યારે નથી દેખાતી. હા હવે બરાબર છે. બધી શીંગું બહુ સારું થઈ ગયું બધું. આ પછી જે ઓલી લાલ શીંગ થતી હોય એવું દેખાય છે આપણે નહીં આમાં? નહીં નહીં, લાલ કલર જ નહીં, હવે બધી લીલી શીંગું જ થઈ ગયું. બરાબર છે 100% ખેડૂત મિત્રો. અગાઉ આપણે ઝાકળ કેવો પડેલો હતો? ઝાકળ બહુ પડેલો હતો ને પહેલાં તોય ત્યાં ઝાકળ ખાતા તોય કલરમાં કાંઈ ફાર નહીં, બહુ સારી શીંગું થઈ ગયું. ન તો બગડી જાય શીંગ, બગડી જાય એને બદલે બધી લીલી કાસ થઈ ગઈ. બરાબર છે ખેડૂત મિત્રો. ઝાકળ જાય એટલે આપણે ખ્યાલ છે કે એની જે છે અસર રહેતી હોય છે, પણ કોઈ તકલીફ આપણે આ ફિલ્ડમાં કંઈ દેખાણી નથી. તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો? કેવી દવા આવે છે આપણે? દવા સારી આવે છે. આવડે આ છંટકાવ કર્યા પછી મને બહુ રિઝલ્ટ સારું દેખાય છે. બરાબર છે 100% ખેડૂત મિત્રો. જબરજસ્ત છે આપણે આ કીટનું આખું જે છે પરિણામ છે. હવે આપણે આ જે છે ફોટા સહિત આપણે બતાવી દઉં. આ જે છે P1 અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું, એટલે જે છે સાવચેતી રાખજો. આજે પંપે 40 ml નાખવાનું છે. પ્રવીણભાઈના હાથમાં જે છે એ પોટાઈ છે, એ 18 ગ્રામ નાખવાનું છે. અને જે અત્યારે મધમાખી આપણને પુષ્કળ પ્રમાણમાં જે દેખાય એ આ ગેટ સેટ દવા આપણે આના હિસાબે જે છે પુષ્કળ પ્રમાણમાં મધમાખી આવે. અને ખેડૂત મિત્રો સરગવાના પાકમાં જેટલી પણ મધમાખી આવે એટલું આપણે જે છે જવાણ સારું થાય, એટલે કે નવી શીંગની ક્વોલિટી જે છે, નવી શીંગાઈ સારી આવે અને ક્વોલિટી પણ સારી થાય. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે એ દબાવજો, જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.